ભારતના 79માં સ્વાતંત્રતા દિવસના ઉપલક્ષે સુરતની બુરહાની હોસ્પિટલ ખાતે દેશભક્તિ અને ઉત્સાહભર્યા કાર્યક્રમનું ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફ, ડોક્ટર્સ અને મેનેજમેન્ટ ટીમે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને દેશની એકતા અને સાર્વભૌમિકનો સંદેશ આપ્યો. સુરતમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. મૈદરપુરા વિસ્તારની બુરહાની હોસ્પિટલના સ્ટાફે દેશભક્તિથી રાષ્ટ્રીય પર્વ મનાવ્યો હતો. સવારે સૂર્યોદય સાથે જ હોસ્પિટલના સ્ટાફે ભારત માતા કી જય જેવા નારા લગાવતી પ્રભાત ફેરી કાઢી, જેમાં હોસ્પિટલના મુખ્ય દ્વાર પર ત્રિરંગા ફરકાવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં હોસ્પિટલ સ્ટાફ સભ્યોએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપનાર વીરોને યાદ કરી પ્રશંસા કરી. ઉજવણી દરમિયાન હોસ્પિટલ પ્રશાસન દ્વારા સ્વાસ્થ્ય સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની શપથ લેવાઈ. બાળકો અને કર્મચારીઓએ દેશભક્તિ ગીતો અને નાટ્ય પ્રસ્તુતિઓથી કાર્યક્રમને રંગીન બનાવ્યો. હોસ્પિટલના સંચાલકોએ કહ્યું, આપણે સ્વતંત્રતા અને લોકશાહીનું સંરક્ષણ કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે. આપણે સ્વચ્છ, સ્વસ્થ અને સશક્ત ભારત બનાવવા સહભાગી બનીએ. આજે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે અમે આ બુરહાની હોસ્પિટલમાં અંદર ફ્લેગ હોસ્ટિંગ એવરી યર કરીએ છીએ. અમારા સાહેબ બી પધારે છે પોતે ફ્લેગ હોસ્ટિંગ માટે. અને આજના દિવસમાં અમે બુરહાની હોસ્પિટલે કેમ્પ કીધો છે. એટલે આજે બધા જ મલ્ટી સ્પેશિયાલિટી, કાર્ડિયક, ગાયનેક ને એ મિસલના ઓર્થોપેડિકને બધા જ ડૉક્ટરો ફ્રી સેવા આપશે સવારથી લઈને રાત તક. અને બાકી ઓપરેશન અને એ મિસલના બીજા જેટલી બી ફેસિલિટીઝ છે એ બધી અમે લોકોએ જેટલું પૂરતું ડિસ્કાઉન્ટ કરી શકીએ છીએ અમે કરેલું છે. ગૌરક્ષા મંચ ધર્મેશ ગામી. આજરોજ 79માં સ્વતંત્ર દિવસ નિમિત્તે બુરહાની હોસ્પિટલ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું. ભારતની આ જ ખાસિયત છે. ભારત જ્યારે પણ આઝાદ થયું ત્યારે તમામ ધર્મના લોકોએ એની અંદર શહીદી વહોરી છે. અને આપણો દેશ તમામ ધર્મો સાથે રહેતો દેશ છે. કોમી એકતા અને અખંડતાનું ઉદાહરણ વિશ્વમાં કદાચ કોઈ દેશ હોય તો એ આપણું ભારત છે. અને આ જ ભારત આજે પણ તમામ ધર્મના લોકોને સાથે રાખીને કોઈ પણ તહેવાર અને વ્યવહાર ઉજવતા હોય છે. આજે જ્યારે બુરહાની હોસ્પિટલના વડા સબીરભાઈ અને એમની ટીમે અહીં બોલાવ્યા, ખૂબ સારી વાત છે. આગામી આપણા રાજ્યમાં અને દેશમાં તહેવારો આવવાના છે. તહેવારોનો સમય શરૂ છે. આપણે બધા હળી મળીને આ તહેવારો મનાવીએ અને દેશની ઉન્નતિ અને શહેરની ઉન્નતિ, રાજ્યની ઉન્નતિ માટે આપણે બધા કામ કરીએ અને આ જ રીતના આપણે કોમી એકતા અને અખંડતા સાથે રહીએ.